जय स्वामिनारायण मित्रों, केम छो मजामां? चलो एकम कसोटीमां सारो एवो प्रश्न पूछવાનો મેં ચલાવેલો બરાબર ને નિસ્તાપન બેજવાળી અશુદ્ધિ દૂર કરવાની કેટલી ઈઝી હાવ ઈઝી પ્રશ્ન તમારે એકમ કસોટીમાં પૂછેલી સારામાં સારો પ્રશ્ન બરાબર ને. ચલો હવે એક બીજો આ ચેપ્ટરમાં છેલ્લો જે અગત્યનો પ્રશ્ન હોય તે આ અત્યારે હાલ હું ચલાવી છે કે એલ્યુમિનિયમનું ઉત્પાદન બરાબર છે. મતલબ શું છે કે આપણે જે સંઘ કેન્દ્રિત કાચી ધાતુ મેળવી ને એલ્યુમિના Al2O3 બરાબર છે, એમાંથી અપરિષ્કૃત એલ્યુમિનિયમ મતલબ એલ્યુમિનિયમ તમારે પ્રાપ્ત કરવાનું છે. તો એના માટેની પદ્ધતિ છે હોલ હેરોલ પદ્ધતિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં તમને પૂછાય કે એલ્યુમિનિયમના ઔદ્યોગિક ઉત્પાદનની હોલ હેરોલ પ્રવૃત્તિ સમજાવો, પદ્ધતિ સમજાવો. ઓકે, તો એક નોર્મલ કોન્સેપ્ટ છે. આપણે આજે એલ્યુમિનિયમ ઉત્પાદન કરવાનું છે તો એની કાચી ધાતુ કઈ છે તો કે એલ્યુમિના, પણ એનું સંકેન્દ્રણ કરી દીધેલું છે એટલે અશુદ્ધિ આપણે દૂર કરેલી છે. આપણી પાસે એલ્યુમિના શુદ્ધ છે. હવે એમાંથી એલ્યુમિનિયમ મેળવવાનું છે. ઓકે, તો હવે તમે જો જરા ધ્યાનથી અહીંયા કે Al2O3 કરે ને કોઈક તો વિદ્યાર્થી શું કે સાહેબ મેલન સાહેબ સીધું રિડક્શન કરી નાખો, કારણ કે એલ્યુમિનિયમ Al2O3 રિડક્શન કરી નાખો ડાયરેક્ટ તમને એલ્યુમિનિયમ મળી જશે, પણ એવું નથી. આ પ્રોબ્લેમેટિક કેસ છે, સમજાવી દઉં. Al2O3 કરીને એ Al2O3 વિદ્યુતનું વહન ના કરી શકે બરાબર છે, અને એનું ગલનબિંદુ છે ને ઊંચું છે, જો 1873 તાપમાન જેટલું છે. તો તમે કાર્બન ધાતુ સાથે ગરમ કરો ને તો ગલનબિંદુ ઊંચો અને તે પીગળી જાય, તમને મળે નહીં. એટલે હવે તમારે શું કરવું પડે, એ વિદ્યુતનું વહન કરી શકે, એનું વિદ્યુત વિભાજન તમારે કરવું પડે. શું કરવું પડે? વિદ્યુત વિભાજન, એટલે કે ઇલેક્ટ્રોલિસિસ કરવું પડે. તો તમારે એવી વ્યવસ્થા ઊભી કરવી હોય. વિદ્યુત વિભાજન કરવું હોય તો તમારે બે ધ્રુવો જોઈએ, વિદ્યુત વિભાજ્ય જોઈએ. તો એવી વ્યવસ્થા કરવી પડે કે જેથી કરીને તમારે અહીંયા Al2O3 નું વિદ્યુત વિભાજન થાય. રાઈટ, મગજમાં ક્લિયર કરી નાખ્યું આપણે Al2O3 નું વિદ્યુત વિભાજન કેમ કરીએ છીએ, ડાયરેક્ટ કોકોડ રિડક્શન કેમ નથી કરતા. તો રીઝન એક જ છે કે Al2O3 વિદ્યુતનું વહન કરી શકતું નથી, એટલે એનું પાછું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે, 1873 તાપમાન. તો તમારે શું કરવું પડે, અહીંયા એનું વિદ્યુત વિભાજન કરવું પડે. તો એવી તમારે વ્યવસ્થા કરવી પડે. તો વિદ્યુત વિભાજન કરવું હોય તો એવી વ્યવસ્થા તમારે ઊભી કરવી પડે. એના માટે તમારે શું કરવું પડે કે Al2O3 કરે ને એલ્યુમિનિયમ, એમાં તમારે ક્રાયોલાઇટ ઉમેરવું પડે, વિદ્યુત વિભાજ્ય મિશ્રણ બનાવવું પડે બરાબર. Al2O3 જે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, ઓકે, વત્તા ક્રાયોલાઇટનું સૂત્ર છે Na3Alf6 અથવા કેલ્શિયમ ફ્લોરાઇડ CF2. આ બેમાંથી ગમે તે, પણ આપણે શું લઈએ છીએ, જો બેમાંથી એક લેવું પડે. આ અભિવાહક કહેવાય એને, અભિવાહ. તો અભિવાહ તરીકે કાં તો ક્રાયોલાઇટ લઈ શકાય છે અથવા તો CF2 લઈ શકાય છે, બેમાંથી ગમે તે એક લઈ શકાય છે. આપણે શું લઈશું, Na3Alf6 લઈશું બરાબર છે. તો Al2O3 અને ક્રાયોલાઇટનું મિશ્રણ તમારે લેવામાં આવશે પીગલિત સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? પીગલિત સ્વરૂપમાં તમારે એનું મિશ્રણ લેવાનું જોડાવું કમ્પ્લીટ. ઓકે, પછી ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતો અને ઉષ્માગતિશાસ્ત્રનો આપણે ઉપયોગ કરીએ. ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતો ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ કરી ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ મળે એવી પ્રણાલી વ્યવસ્થા. કારણ કે ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા થશે, બાકી થશે નહીં. એટલે એવી પરિસ્થિતિ, એવી પ્રણાલી તમારે બનાવવી પડે કે જેથી કરીને ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ મળે. પણ આવું ક્યારે બને કે જ્યારે તમે ભૌતિક રાસાયણિક સિદ્ધાંત અને ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ કરો તો જ. ચલો, તો હવે એના માટે તમારે શું કરવાનું, તમે જો કે આ આખું લોખંડનું પાત્ર છે. હવે એમાં જે છે ને અંદરનું જે આવરણિક પડ છે, તમે જો આ પડ એ ગ્રેફાઇટનું પડ છે. જો એ ગ્રેફાઇટનું પડ કેથોડ તરીકે વર્તે છે. કેથોડ એટલે માઇનસ, કારણ કે વિદ્યુત વિભાજન કોષ છે ને, એટલે વિદ્યુત વિભાજન કોષની અંદર કેથોડ ઋણ હોય. અને આ ગ્રેફાઇટના સળિયા છે, તો કાર્બનના સળિયા ઋણ. કોના સળિયા? કાર્બનના સળિયા. કાર્બનના સળિયા એનોડ છે. લોખંડનું પાત્ર, અંદરના ભાગમાં ગ્રેફાઇટનું પડ
જે કેથોડ તરીકે વર્તે છે અને કાર્બનના સળિયા છે ને એ એનોડ તરીકે વર્તે છે. કેથોડ એ ઋણ છે અને કાર્બનના સળિયા જે એનોડ છે એ ધન છે. બરાબર છે. ચલો હવે જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે એલ્યુમિનાનું આ જે ગ્રેફાઇટ એટલે કે કાર્બન ને એના વડે રિડક્શન થશે. જો તો એલ્યુમિનિયમ Al2O3 રાઈટ, કાર્બન તો એલ્યુમિનિયમ છૂટું પડ્યું, કાર્બન રિડક્શન થયું અને કાર્બન નો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યો. હવે અહીંયા CO2 માં ઓક્સિજન 2 છે, ઓક્સિજન 2 છે, જ્યારે અહીંયા ઓક્સિજન 3 છે, તો 3 અને 2 નો લસા 6 થાય. એટલે આને 2 વડે ગુણો તો 2 તરી 6, આને 3 વડે 3 દુ 6, તો એલ્યુમિનિયમ એ 2 દુ 4 થશે, તો 4L, કાર્બન એ 3 થશે, તો 3 કર્યા. બરાબર ને. પણ વિદ્યુત વિભાજનની અંદર પ્રક્રિયા વાસ્તવમાં આ રીતે થશે કે અહીંયા Al+3 પીગલી સ્વરૂપમાં Al+3 ઉત્પન્ન થયું. Al+3 વત્તા 3 ઇલેક્ટ્રોન એટલે એલ્યુમિનિયમ, આ એલ્યુમિનિયમ છે ને પ્રવાહી અવસ્થામાં અહીંયા મળશે. તો પ્રવાહી અવસ્થામાં અહીંયા નીચેના છિદ્ર દ્વારા તમે છે ને એલ્યુમિનિયમ કાઢી લો પ્રવાહી અવસ્થામાં, પછી ઠંડુ પાડો તો ઘન સ્વરૂપમાં તમને મળશે. એટલે કેથોડ ઉપર છે ને તમારે અહીંયા શું મળશે તો કે એલ્યુમિનિયમ મળશે. પ્રવાહી અવસ્થામાં તમને એલ્યુમિનિયમ મળશે. સિમ્પલ પ્રોસેસ છે. Al+3+3 ઇલેક્ટ્રોન ગિવ્સ Al. એ જે એલ્યુમિનિયમ છે પ્રવાહી અવસ્થામાં મળે છે, એને નીચેના છિદ્ર માટે તમે બહાર કાઢી લો, પછી એને ઠારો એટલે ઘન અવસ્થામાં તમને એલ્યુમિનિયમ મળશે. રાઈટ, ઓકે. હવે તમે જો કે અહીંયાથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે, કારણ કે એનોડ ઉપર ઓક્સિજન ઉત્પન્ન થાય, તો એ ઓક્સિજન છે ને આ એનોડ સાથે પ્રક્રિયા કરે. સારું, એનોડ એટલે કોણ છે તો કે કાર્બનના સળિયા છે. એટલે ઓક્સિજન એનોડ સાથે પ્રક્રિયા કરે તો કાર્બન મોનોક્સાઇડ બનાવે, અથવા તો જો C+O-2 તો CO+2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન માં ઇલેક્ટ્રોન ગુમાવે, C+2O-2 એટલે CO2 2 દુ -4 ઇલેક્ટ્રોન. રાઈટ. એટલે શું ઉત્પન્ન થાય? CO ઉત્પન્ન થાય તો CO2 ઉત્પન્ન થાય. એટલે કેથોડ કે કેથોડ સોરી એનોડ, આ જે એનોડ છે ને એનોડ કાર્બન એનોડ છે ને એ CO અને CO2 તરીકે દૂર થઈ જાય. મીનિંગ શું થયું બેટા કે આ જે કાર્બનના જે એનોડ છે ને એ ખવાય છે. શું થાય છે? ખવાય છે. નવી લાગશે કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઉત્પન્ન થાય ને ત્યારે 0.5 કિલોગ્રામ એનોડ ખવાય છે. 1 કિલોગ્રામ મોસ્ટ આઈબી પ્રશ્ન છે. જો 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઉત્પાદન થાય ને તો એનોડ કેટલો ખવાય છે તો કે 0.5 ગ્રામ. તો માનો કે 2 કિલોગ્રામ એલ્યુમિનિયમ બને તો 1 કિલોગ્રામ એનોડ ખવાય. આ રીજો એનોડ ઉપર પ્રક્રિયા. ઓકે. તો આ રીતે આપણે એલ્યુમિનિયમ ઉત્પાદન કરી શકીએ છીએ. ફરીથી બોલું છું જરા આખું. Al2O3 છે ને એલ્યુમિના, એમાંથી તમારે એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવાનું છે. Al2O3 વિદ્યુત વહન કરી શકતો નથી, એનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. બરાબર છે. આથી એ વિદ્યુત વહન કરે અને એનું વિદ્યુત વિભાજન થઈ શકે એવી વ્યવસ્થા કરવી પડે. બરાબર છે. એના માટે તમારે Al2O3 માં ક્રાયોલાઇટ Na3Al6 અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડ ઉમેરવામાં આવે છે અભિવાહ તરીકે, જે વિદ્યુત વિભાજ્ય તરીકે છે. આ કોણ છે? વિદ્યુત વિભાજ્ય તરીકે છે. લોખંડનું પાત્ર છે, અંદર ગ્રેફાઇટનું આવરણ છે, જે આવરણ કેથોડ તરીકે વર્તે છે. કાર્બનના સળિયા છે જે એનોડ તરીકે વર્તે છે. યાદ રાખજો, એનોડ હંમેશા ધન હોય વિદ્યુત વિભાજનમાં. વિદ્યુત રાસાયણિક નથી, વિદ્યુત વિભાજન કોષ છે, અને કેથોડ ઋણ હોય. બરાબર છે. ત્યારે જો વિદ્યુત પ્રવાહ તમે પસાર કરશો એટલે અંદર રાસાયણિક પ્રક્રિયા થશે. તો આ Al2O3 નું કાર્બન ગ્રેફાઇટ વડે રિડક્શન થશે તો એલ્યુમિનિયમ વત્તા CO2 બનશે. હવે અહીંયા CO2 ને 3 વડે ગુણો, કારણ કે અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 3 છે, તો આને 3 વડે ગુણો, આને 2 વડે ગુણો, તો એલ્યુમિનિયમ 2 4 થઈ જાય, 4 એલ્યુમિનિયમ અને કાર્બન 3 થાય, 3 કાર્બન. હવે કેથોડ પર રિએક્શન આવી જશે કે Al+3 વત્તા 3 ઇલેક્ટ્રોન તો એલ્યુમિનિયમ, પણ એલ્યુમિનિયમ અહીંયા પ્રવાહી અવસ્થામાં મળશે. પ્રવાહી અવસ્થામાં મળે એટલે છિદ્ર માટે તમે બહાર કાઢી શકો છો આરામથી. બરાબર છે. અને પછી તમે ઠંડુ પાડશો, ઘન અવસ્થામાં એલ્યુમિનિયમ તમને મળશે. પછી કાર્બન વત્તા O-2 તો CO વત્તા 2 ઇલેક્ટ્રોન, કાર્બન વત્તા 2O-2 CO2 વત્તા 4 ઇલેક્ટ્રોન. તો મતલબ શું છે કે આ જે એનોડ છે એનોડ એ CO અને CO2 તરીકે ઉડી જાય એટલે એનોડ ખવાય. તો 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઉત્પાદન થાય ને ત્યારે 0.5 કિલોગ્રામ એટલે 500 ગ્રામ એનોડ ખવાય છે. જો 2 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઉત્પન્ન થાય તો 1 કિલોગ્રામ શું ખવાય છે? એનોડ ખવાય છે. આ રીતે તમારે એલ્યુમિનિયમ શું કરવામાં આવશે? ઉત્પાદન. તમારા માટે આ 3 જે પ્રક્રિયા છે બહુ અગત્યની છે. ફરીથી આપણે લખી કાઢીએ એટલે કરી દેવાનું બધું ખાસ.
Al2O3 વત્તા C it gives Al વત્તા CO2. અહીં O3 છે ને અહીંયા 2 છે એટલે 3 છે અને 2 વડે ગુણો અને 2 છે અને 3 વડે ગુણો તો કાર્બન 3 થઈ ગયા અને 2 દુ 4 ગુણ્યા 4 થઈ ગયા. ચલો કેથોડ પ્રક્રિયા અને એનોડ પ્રક્રિયા. કેથોડ એટલે ગ્રેફાઇટ છે તો એમાં Al+3 જે છે કેથોડ ઉપર રિડક્શન પામશે. રિડક્શનમાં 3 ઇલેક્ટ્રોન મળે +3 એટલે 3 ઇલેક્ટ્રોન મેળવશે એટલે Al ધાતુ મળશે. આ Al ધાતુ અહીંયા લિક્વિડ ફોર્મ મળશે એટલે છિદ્ર વાટે બહાર કાઢી લેવામાં આવે છે. ઠંડુ પાણીને ઘન અવસ્થામાં પ્રાપ્ત કરવામાં આવે છે એટલે આ પ્રક્રિયા બેટા કેથોડ પર હંમેશા કઈ થાય રિડક્શન ઇલેક્ટ્રોન મળે. પછી એનોડ ઉપરની પ્રક્રિયામાં શું છે કે આ એનોડ એટલે કાર્બન યાની કે O-2 અને એમાંથી બનશે CO વત્તા 2 ઇલેક્ટ્રોન. ઓકે અથવા C વત્તા 2O-2 તો એમાંથી બનશે CO2 વત્તા 4 ઇલેક્ટ્રોન. યાની કે આ જે એનોડ છે એનોડ CO અને CO2 તરીકે દૂર થાય છે એટલે કે એનોડ ખવાય છે. તો 1 કિલોગ્રામ દીઠ કેટલા કિલોગ્રામ એનોડ ખવાય છે તો 0.5 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ એનોડ ખવાય છે. મોસ્ટ ટાઈપની પ્રશ્ન. ઓકે આ પ્રશ્ન તમારે 3 થી 4 વખત લખીને બેટા તૈયાર ન કરો. હવે એલ્યુમિનનો ઉપયોગ તો તમને આવડે વાહકતા તરીકે વિમાનોમાં વપરાય છે વાસણમાં વપરાય છે તો બહુ નોર્મલ વસ્તુ તમે વાંચી નાખો આવડે. પણ આ તમારા માટે હોલ હેરોલ્ડ પ્રયોગી હોલ અને હેરોલ્ડ નામના વૈજ્ઞાનિકો શોધી હતી. સો વેરી મોસ્ટ ટાઈમથી છે તમારા માટે પરીક્ષામાં પૂછાશે. ઓકે જય સર જો જરા ધ્યાનથી. ચલો હવે આમાંથી પ્રશ્ન કેવા પૂછાય છે તમે કીધું ખાસ અગત્યનું ગાઈડન્સ બેટા. ચલો એલ્યુમિનિયમના ઔદ્યોગિક ઉત્પાદનની પદ્ધતિનું નામ જણાવો. કઈ? હોલ હેરોલ પદ્ધતિ. સરસ વેરી ગુડ. ઓકે સેકન્ડ પ્રશ્ન એલ્યુમિનામાં અભિવાહ તરીકે શું ઉમેરવામાં આવે છે? યસ ક્રાયોલાઇટ. ચલો ક્રાયોલાઇટનું સૂત્ર શું છે? Na3AlF6 અથવા તો કેલ્શિયમ ફ્લોરાઇડ CF2. ઓકે ચલો એમાં સ્ટીલનું પાત્ર કે લોખંડનું પાત્ર બરાબર છે. એની અંદરનું કોનું આવરણ તો કે ગ્રેફાઇટનું આવરણ જે શા તરીકે કેથોડ યાની કે ઋણ ધ્રુવ તરીકે અને કાર્બનના સળિય શા તરીકે એનોડ તરીકે અને વિદ્યુત વિભાજ્ય તરીકે શું છે તો કે Al2O3 વત્તા Na3AlF6 પીગળિત અવસ્થામાં. રાઈટ. ઓકે ચલો એનોડ પ્રક્રિયા અને કેથોડ પ્રક્રિયા તમારે ખાસ યાદ રાખવાની. Al+3 વત્તા 3 ઇલેક્ટ્રોન gives Al. એલ્યુમિનિયમ કઈ અવસ્થામાં મળશે તો કે પીગળિત. નીચેના છિદ્ર વાટે શું કરવામાં આવે છે? બહાર કાઢી લેવામાં આવે છે અને પછી ઠંડુ પાડીને ઘન અવસ્થામાં રૂપાંતર કરવામાં આવે છે. અહીંયા ઉત્પન્ન થતો ઓક્સિજન ક્યાં જાય છે તો કે એનોડ તરફ જાય છે અને ત્યાં શું ઉત્પન્ન કરે છે? કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે એનોડ શું થાય છે તો કે ખવાય છે. રાઈટ. તો મિનિંગ શું થયું કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઉત્પાદન થાય તો કેટલો એનોડ ખવાય છે તો 0.5 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ. સો વેરી મોસ્ટ ટાઈપી પ્રશ્ન બેટા. ઓકે હવે આમાં શું છે બીજું ઉત્પાદન આવશે લોખંડનું ઉત્પાદન. હવે આયર્ન આયર્નનું ઉત્પાદન છે તો તમારે આયર્નનું ઉત્પાદન કરવું તો પહેલા તમારે શું કરવું પડે તો કે પહેલા તમારે એનું સંકેન્દ્ર કરવું પડે બરાબર. પછી અશુદ્ધ મતલબ આયર્નની જે ખનિજ છે એમાંથી તમારે અશુદ્ધ જ્ઞાન દૂર કરવી પડે. તો એમાં શું છે કે આપણી પાસે આયર્ન ઓક્સાઇડ છે Fe2O3 છે અને Fe3O4 છે. તો એમાંથી બાષ્પશીલ અશુદ્ધિ દૂર કરવી પડે. બાષ્પશીલ અશુદ્ધિ શું કરવી તમારે દૂર કરવી પડે. પછી કાર્બોનેટ હોય તેનું વિઘટન કરવું પડે. કદાચ કાર્બોનેટ હોય તેનું શું કરવું પડે? વિઘટન કરવું પડે. કારણ કે સલ્ફાઇડ હોય સલ્ફાઇડ તો તમારે શું કરવું પડે? એનું નિસ્તાપન ગુંજન કરવું પડે. નિસ્તાપન અને ગુંજન કરવું પડે. અને
આ બધી ક્રિયા કર્યા પછી તમારે ઓક્સાઇડ મેળવવું પડે. શું મેળવવું પડે? ઓક્સાઇડ પ્રાપ્ત થાય. એ ઓક્સાઇડમાં તમારે મતલબ આયર્નનો ઓક્સાઇડ પ્યોર મળે તમને, અશુદ્ધિ ના મળે. એમાં તમારે લાઇમસ્ટોન ઉમેરવાનું. શું ઉમેરવાનું? લાઇમસ્ટોન ઉમેરવાનું. અને વત્તા તમારે શું ઉમેરવાનું? તો કે કોક ઉમેરવાનું. આયર્નનો ઓક્સાઇડ આપણી પાસે કોણ છે? તો કે Fe2O3 છે અથવા તો Fe3O4 છે, રાઈટ. લાઇમસ્ટોન એટલે શું છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે. કોક એટલે કાર્બન. તમારે આનું મિશ્રણ લેવાનું જો બધા. અને વાદ ભઠ્ઠી તમારે લેવાની. વાદ ભઠ્ઠી એ વાદ ભઠ્ઠીના ઉપરના ભાગમાંથી ઉમેરવામાં આવે છે આ મિશ્રણને. બરાબર છે. વાદ ભઠ્ઠીમાં જુદા જુદા તાપમાનનો ગાળો હોય છે. વાદ ભઠ્ઠી છે એમાં તાપમાનનો ગાળો હોય છે. શું હોય છે? ગાળો હોય છે. આ એક સામાન્ય મેં તમને કોન્સેપ્ટ સમજાયો કે તમારી પાસે ઓક્સાઇડમાંથી બાષ્પ શુદ્ધિ કરો, કાર્બોદિતનું વિઘટન કરો અને સલ્ફરયુક્ત હોય વિસ્થાપન કે પુંજન કરો, પછી તમને પ્યોર ઓક્સાઇડ મળશે, આયર્નનો ઓક્સાઇડ. એમાં તમારે લાઇમસ્ટોન ઉમેરવાનું, કેલ્શિયમ કાર્બોનેટ, લાઇમસ્ટોન ચૂનાનો પથ્થર. ઓકે. પછી કોક ઉમેરવાનો, કાર્બન, રાઈટ. કારણ કે રિડક્શન કરવું તો કોક તો ઉમેરવો પડે. અને કેલ્શિયમ કાર્બોનેટ એટલા માટે કે એમાંથી સિલિકેટ સુધી દૂર થઈ જાય, સિલિકેટ સુધી જાય, દૂર થઈ જાય. વાદ ભઠ્ઠીના ઉપરના ભાગમાંથી ઉમેરવામાં આવે. વાદ ભઠ્ઠીમાં તાપમાનનો ગાળો હોય છે. શું હોય છે બેટા? તાપમાનનો ગાળો હોય છે. વાદ ભઠ્ઠી કરી, વાદ ભઠ્ઠી એમાં નીચેના ભાગમાંથી હવા ફૂંકવામાં આવે. હવા ફૂંકવામાં આવે એટલે કોક બળે. કોક બળે એટલે ડેફિનેટલી એમાંથી શું ઉત્પન્ન થશે? ઉષ્મા ઉત્પન્ન થશે અને કાર્બન મોનોક્સાઇડ પણ ઉત્પન્ન થાય. બરાબર છે. આ ઉષ્મા અને કાર્બન મોનોક્સાઇડ, કોક એટલે કાર્બન મળે એટલે કાર્બન મોનોક્સાઇડ બને અને ઉષ્મા ઉત્પન્ન થાય. એ અને તાપમાન નીચે બળે એટલે કેટલું ઉત્પન્ન થાય? 2200 કેલ્વિન જેટલું તાપમાન ઉત્પન્ન થાય. આટલું બધું તાપમાન ઉત્પન્ન થાય. વાદ ભઠ્ઠીમાં નીચેના ભાગમાં તમે હવા ફૂંકો. બરાબર છે. તો હવા ફૂંકલે નીચે કોક તો બળશે જ ને. નીચે કોક બળશે ને. કારણ કે આમાં બળતણ કોણ છે? કેલ્શિયમ કાર્બોનેટ બળતણ છે? ના. આયર્નનો ઓક્સાઇડ બળતણ છે? ના. બળતણ કોણ છે? કાર્બન છે, કોક, કોલસો. એટલે એક બળશે ને તારે. તો બળ તો શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થશે, રાઈટ. અને તાપમાન ખાસ બધું ઊંચું ઉત્પન્ન થાય, 2200 કેલ્વિન જેટલું. હવે ઉષ્મા અને કાર્બન મોનોક્સાઇડ ડેફિનેટલી તો વાયુ છે ને, એટલે ઉપરના ભાગમાં જશે અને ઉપરના ભાગમાં જાય ત્યાં તમારું ઓક્સાઇડનું રિડક્શન કરશે. ઓક્સાઇડનું શું થાય? રિડક્શન થાય. બરાબર છે. તો એ પ્રક્રિયા તમને કેટલીક અહીંયા આપેલી છે કે ઓક્સાઇડનું રિડક્શન મારે એ તમને કેવી રીતે બતાવું. બરાબર છે. પાંચસો થી 800 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા છે. કેટલી બેટા? 500 થી 800 કેલ્વિન તાપમાન. કારણ કે નીચે આટલું તાપમાન હોય અને ઉપર પ્રક્રિયા થશે, ઉપર આટલું તાપમાન હશે. તાપમાન ઉપર વધારે હોય તો નીચે તાપમાન કેવું હોય છે? ઓછું હોય છે. તો એ તાપમાને મારે તમને એ પ્રક્રિયા અહીંયા બતાવવાની છે. બરોબર. Fe2O3 વત્તા CO, એમાંથી બનશે Fe3O4 વત્તા CO. હવે આ 3 છે ને આ 2 છે, તો આને 3 વડે ગુણો, આને 2 વડે ગુણો, રાઈટ. 3 3 9 1 10, 4 2 8 2 10. બાકી સમીકરણ સંતુલિત છે. પછી Fe3O4 વત્તા CO. બરાબર છે. જે તમારી પાસે Fe3O4 પડ્યું છે એની પણ તમારે કોની સાથે પ્રક્રિયા થશે? તો કે CO સાથે પ્રક્રિયા થશે. એટલે એમાંથી બનશે FeO વત્તા CO. FeO વત્તા CO. આ 3 છે, અહીંયા 3 કરું છે. બાકી સમીકરણ સંતુલિત છે. આ 4 ઓક્સિજન ને 1 5, આ 3 ઓક્સિજન ને 2 5 ને કાર્બન. બરાબર છે. એટલે એનું FeO માં રૂપાંતર થશે. પછી
Fe2O3 છે એનું પણ શેમાં ઉત્પાદન થશે? FeO માં. Fe2O3 વત્તા CO2 એનું પણ શેમાં ઉત્પાદન થશે? FeO માં. અને વત્તા CO2 આ બે છે તો અહીંયા બે કરો, બાકી સમીકરણ સંતુલિત છે. એટલે 500 થી 800 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા છે કે તમે જો એટલું ઈઝી છે કે નીચે કાર્બન બળે એટલે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય. એ ઉપરના ભાગમાં જાય, ઉપર તાપમાન નીચું હોય, નીચે બળે છે, નીચે તાપમાન વધારે હોય પટ્ટીમાં, બરાબર છે. એટલે 500 થી 800 કેલ્વિન તાપમાને પ્રક્રિયા બધાય છે. આ ઓક્સાઇડ છે આપણી પાસે Fe2O3 વત્તા CO, તો Fe3 ઉપર વત્તા CO, Fe3 ઉપર વત્તા CO તો FeO, Fe2O3 વત્તા CO તો પણ FeO બનશે, બાકી CO2 તો બને જ છે દરેકમાં, રાઈટ. એક મતલબ આટલી પ્રક્રિયા બની. હકીકતની અંદર એક નોર્મલ લખીએ કોક. હવે આ આયર્નનો ઓક્સાઇડ FeO નું રિડક્શન કોણ કરશે? કોક કરશે. કોણ કરશે? કોક. એને કે કાર્બન કરશે. પણ એક વસ્તુ છે કે કોક આયર્નનો ઓક્સાઇડનું રિડક્શન કેવી રીતે કરે છે અને વાત ભઠ્ઠીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે એ ઉષ્માગતિશાસ્ત્રના આધારે સમજી શકાય છે. ઉષ્માગતિશાસ્ત્રના આધારે આ જે આયર્નનો ઓક્સાઇડ છે FeO, રાઈટ, એ FeO નું કોક પર રિડક્શન થાય તો Fe વત્તા CO બને. પણ આ પ્રક્રિયામાં આયર્નનો ઓક્સાઇડનું કાર્બન રિડક્શન કેમ કરે છે અને વાત ભઠ્ઠીનો ઉપયોગ કેમ થાય છે? તો આ પ્રક્રિયા વડે મતલબ ઉષ્માગતિશાસ્ત્ર વડે આપણે સમજી શકીએ છીએ. પહેલા આટલે સુધી આપણે રાખ્યા છે, બરાબર છે. પછી આ લેક્ચર હતું કાલે આપણે પૂરું કરીશું. મોસ્ટ આઈબી કોન્સેપ્ટ છે. જોઈ ત્યારે એક વખત નજર નાખશો તમને આવડી જશે. 2 થી x માં તમારું બેટા લખેલું છે. ઓકે, જય સ્વામિનારાયણ. હવે જો એક વસ્તુ યાદ રાખો કે સરકારનું કોઈ ઠેકાણું નહીં ક્યારે એક્ઝામ નીટની લેવેગી, ઉચકેટી લેવેગી, એ તમે છે ને થોડા સાણા રહેજો, બરાબર. બધી ચેનલોમાં ભણવાનું ચાલુ છે, છતાંય આપણે તમને ભણાવીએ છીએ, બરાબર છે. તમારે ભણવું બહુ જરૂરી છે. હોમવર્ક મને બતાવતો રહો બેટા, નુકસાન તમને થશે, બરાબર છે. ત્યારે ઘણા છોકરા હોમવર્ક બતાવે છે. વેરી ગુડ બેટા, હું લખું જ છું, બરાબર. હવે આ ચેપ્ટર જેવું પતશે ને એટલે આપણે 7મા નંબરનું ચેપ્ટર શરૂ થશે, બરાબર. એ બી તમારા માટે અગત્યનું છે. આ તમારી એક લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં પતી છે. તમારું ચેપ્ટર તમારું ક્લિયર થઈ ગયું. ઓકે બેટા. અને MCQ તમે તૈયાર કરતા રહેજો, ન ખબર તમને પૂછતા રહેજો. ઓકે, જય સ્વામિનારાયણ.